હાલો હવે ગાડીને આપણે પૂજાથી વધાવીએ અને પ્રયાગરાજ અયોધ્યા બધા ધામ આપણે મનને પૂર્ણથી આપણી મનોકામના બધાની પૂર્ણ થાય એ માટે હવે ગોકુલ ગામ નાની ચીડીથી નીકળી છે અયોધ્યા પ્રયાગરાજ અને ગોકુલ મથુરા. હાલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એને સંઘ ધીમે 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 હાલ્યો જાય છે અને આ સંઘ અમારો બેઠો છે પાછળ. બેઠા છે, શંકરભાઈ બેઠા છે, આર્યન બેઠા છે. બેનભાઈ તમારે કઈ કહેવાનું? અમારે તો મોજ છે ભાઈ, ચારે બાજુ મોજે મોજ, મોજે મોજ. તમારા વેગી મોજ છે હો ભાઈ, કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ઉપાધિ નહીં ને ઘટે તો જિંદગી ઘટે ને ખીચમમાંથી ઘટે ભાઈ. 100%. રામ ભગવાનની કૃપાથી આપણે કેમ જાય છે જય જય. જણા મિલાપ હશે અને જવાનું નક્કી જ હશે. તો જ ભેગા થઈ જાય. ચારે જણા મોજ મસ્તીમાં જાય છે આરામથી. જય જય શ્રી રામ. આમને જોડાતા રહો, આપણે બ્લોગ બનાવતા રહેશું. જય સિયા રામ. સંઘ પહોંચ્યો હે પાલી કને પરોના 4-5 વાગે. એને આ મંડ્યા જો દેવા દબા દે. બીજભાઈ શું કેવું? પાર્ટી બોલાવી હવે તમારે આવો તો આવી જાવ પાછળ. આવો બધા લાવ લાવ ઘટે તો કેજો અમને. ગુજરાતથી રાજસ્થાન બોર્ડરમાં એન્ટર થઈ ગયા છે. એ દહીં ને લબા તો કઈ કાયો હે પણ હવે ખાઈ ને યારો આવે. ના ના ખાવું તો પડશે ને, ટેસ્ટિંગ કરવું પડશે ને કેવું હોય. એ બરાબર છે ને, બે મંગાય. હાલો આવી જાઓ. પરોઠા સવાર થઈ છે રાજસ્થાન. જોકે રાજસ્થાન જયપુર પહોંચવા આવ્યા છીએ. કંઈક 100-200 કિલોમીટર બાકી છે. બધા ભાઈ સૂઈ ગયા હતા. જયેન્દ્રભાઈ બસ હવે જો મોર્નિંગ થઈ છે. કેટલા વાગ્યા છે? 9:15. એ ને હવે થોડી વાર ચા પાણી નાસ્તો કરશું અને પછી નીકળી પાછા જયપુરની રનિંગ માટે. રાતે તો જો કે તમે બતાવ્યું વ્લોગમાં કે બધા સૂઈ ગયા હતા. એકલો ડ્રાઇવિંગ કરતો હતો હું. ના ના, ખૂબ ખૂબ આર્યનભાઈ, તમારો ખૂબ આભાર કે તમે અમે અહીંયા પહોંચાડ્યા. સંઘ હવે જઈ રહ્યો છે હોટલ તરફ. અને એમાં બિપિનભાઈ નો બેગ જોઈ લો. બિપિનભાઈ નો બેગ બતાવી દો. વિમલ બોલો, જુવા કેસરી. દાને દાને ને કેસર કા દમ. કેસર કા સ્વાદ. સારું. સંગે રૂમ રાખ્યો છે હવે. એ લબાચો ઉપાડ્યો છે. જય ગિરનાર. જય ગિરનારી. બિપિનભાઈ બેગ બાકી જોરદાર. કઈ કંપની નો છે? વિમલ. મારું ને મારું. હશે મોઘો ને પાછો. એટલે આપણે કોઈ લૂટી ન જાય એટલે આવો ચલો લઈ આવો. પાછો હશે મોઘો ને આ. આ બજારમાં જલ્દી તમને જવા નહીં મળે. સાચી વાત એ જગા. આ દુકાનેમાં જ હશે, બજારમાં નહીં હોય. મોલમાં તમને જવા નહીં મળે. વાહ. એ ને અમારા ભાઈઓ જો બધા થાકા હે હવે તો. હાલો હાલો હાલો. ખાધું નથી. એને સંગ હલો હોચીમાં હલવાનો હે લિફ્ટમાં. બિપિનભાઈ આવડા કેમ ને રૂપાળા થઈ ગયા? હું તો જન્મથી જ રૂપાળો છું ભાઈ. અમારા ભાઈએ હોટલ વાળા રૂમ બતાડે 47. હાલો હોચીમાં ઉભા. હોલસેલ નહીં ખોલે. મારું નાનકા છોકરા જેવું કામકાજ છે. મારાથી ભૂખ સહન ન થાય. આ તો પેલી વાર ઢેડો હે, કોતો બોતો ઢેડતા. ખોલો ખોલો. 212 નંબરનો રૂમ છે આપણો. નંબર બહુ સારો મળ્યો છે અમને મુશ્કેલથી. આ તો બીજો હતો. પાછો લાઈટ કેમ આલી ગઈ છે? લાઈટ ચાલુ કર. ચાવી ભરાવી પડશે હાલે ને. હા ચાવી અંદર રાખવી પડશે ભાઈ. તઈ લાઈટ ચાલુ છે. શું? વીરને ચોટાડી બંદૂક. બોલો
એ બધું તો હાલો આપણે બે જણા બહાર આવી સગા થાકી ગયા છે હા આપણે બે જણા હાલી થાકી ગયા છે તો સુતરેલ ભાષા થોડીક નહીં બોલો તો હાલશે આપણે ને બારે તો નાસ્તો ને પીવાનું ખાવાનું લેતા આવી છાસ ને એવું. સારું ચાલો અને આ ટીવી આપણે અહીંયાથી લઈ જવાની છે ભાડા ખંભે ખણવાની છે અને કોઈને ખપતી હોય વેચાતી સેકન્ડ હેન્ડ તો મેસેજ કરજો બરોબર હે ચાલુ હોય ને આપણે એટલે ટીવી રહી ને આપણે અહીંયાથી બિપિનભાઈ આ બેગ રહ્યો ને વિમલ વાળો બ્રાન્ડેડ એમાં આવી જશે એવું નથી કે આપણી પાસે બે બેગ છે બીજો વિમલનો છે કે તાનસેનનો અરે હા આપણો બેગ છે તમે જો એવું ન સમજો કે હોટેલ વાળા છે એનો કઈ વિમલનો જ લઈ શકે આ તો યાર વિદેશી લાગે આના અંદર પણ બધી ઘણી બધી આઈટમો અને અમારા રૂપિયા જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ अभी हिंदू श्री राम તો અભી આપણા ભાઈ મળ્યા છે વિદેશી ઇટાલિયન દી જયપુરમાં તો બાબુજી જય શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ જયપુર અત્યારે તો આપણે બધા ભાઈઓ જયપુર પહોંચ્યા છે પિંક સિટીમાં કમ વિપિનભાઈ તમને કેવું લાગ્યું હવા મહેલ જોઈને બહુ સારું લાગ્યું કાંઈ તમારે કહેવાનું હવા મહેલ વિશે બહુ સરસ મજાનું બનાવ્યું છે પણ એમની આ બારીના રંગ કેમ આવા કલરિંગ છે એટલે પહેલા કારીગરને મેચિંગની બહુ ખબર નથી પડતી અચ્છા શું જવાનો બની ગયો છે મેચિંગનો હા એટલે પેલેના કારીગરને મજા આવે એમ કલર બતા એટલે લગાવી દેતા અચ્છા આમ પાછળ આવતા હાલો આખો તાજમહેલ બતાવ્યો ને યાર સોરી હવા મહેલ બતાવ્યો હાલો બીજું કાંઈ કહેશો તમે આ રંગબેરંગી લાઇટું બાઇટું કાંઈ કેવો આનો વિષય લાઈટો તો બરોબર છે અને આટલા બધા વિદેશી મહેમાન આવેનું કારણ જયપુરની અંદર કારણ કે એવું કે આવું બધું એને જોયું નથી એના દેશમાં 100% આવા પૂરા પાડા નથી જોયા કલર નથી જોયા 100% હવે આપણે ક્યાં નીકળશું અહીંયાથી હવે આપણે પણ તમને જયપુર સિટી કેવી લાગી એમ ના મને બહુ સારી લાગી છે હો. તમને જયપુર સિટી કેવી લાગી એકદમ સરસ એનો માણસો બહુ સરસ છે અરે વાહ શંકરભાઈ તમે કહેશો કઈ બહુ સારું લાગે મજા આવી કરવાની અને આ બારીના રંગ વિશે તમે કાંઈક કહો છો આ તો બહુ કુદરતી કળા જેવું લાગે છે અને આ જો વિદેશી તમે ફેમિલી બતાવો આખી ફોટા પડાવવા આપણા જયપુર ઇન્ડિયામાં થોડું કામ કરવાનું બાકી આમાં છે. આનંદભાઈ તમે કાંઈ કહેશો શું જોવો તમે પિંક સિટી અરે વાહ 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 તમારે કોઈ વિદેશી ભેગા ફોટા પડાવવાનું કઈ ડ્રીમ ખરું ના આપણે હમણાં જ પડાયા પડાયો ને ઓકે હાલો એ નાખી દેશું લોક વિનભાઈ તમારે કોઈ મારે તો હજી ઈચ્છા તો છે હા